વોર્ડ નંબર 11ના રહેવાસી સુરેન્દ્રભાઈ અમરકોટિયા BSNL ઇન્ડિયન ટીમનો સિલેક્ટર પણ રહી ચૂક્યો છું. હાલમાં હું પોરબંદર રૂરલ ક્રિકેટ એસોસિએશનમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે દિલીપ સ્કૂલમાં સેવા બજાવું છું. હું સૌને અપીલ કરવા માગું છું સ્પોર્ટ્સમેન તરીકે, ખાસ કરીને યુવાઓને, કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણે 2014 પછી ભારત સરકારના વડાપ્રધાન તરીકે આવ્યા, તેમણે દેશનો તો વિકાસ ખૂબ જ કર્યો છે. સાથે સાથે યુવાઓને પણ જે એમનામાં ટેલેન્ટ હતી સ્પોર્ટ્સની, એને પણ બહાર લાવવા માટે ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે ખેલ મહાકુંભ અને કેન્દ્રીય રમતગમતમાં બહુ જ આપણને સાથ સહકાર આપી. અને યુવાનોનું તો મારી વિનંતી છે કે હું સૌ યુવાનોને તથા વોર્ડ નંબર 11ના રહેવાસીઓને અને પોરબંદર નગરજનોને વિનંતી કરું છું કે આ વર્ષે આપણે મતદાન કરવું જરૂરી છે. મતદાન એ આપણો હક છે. તમે મતદાનમાં અડધી કલાક આપશો તો તમને 5 વર્ષ માટે સારી સરકાર મળશે. અને મતદાન કરવા માટે આ વર્ષે હું તમને અપીલ કરું છું કે આપણે લોકસભાના ઉમેદવાર જે અત્યારના કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ છે તેઓ આપણા પોરબંદર ઉમેદવાર છે, તો તેમને મત આપો. અર્જુનભાઈ મોઢવાડિયા જેવો ખૂબ સક્રિય કાર્યકર અને ઉમદા સ્વભાવ અને હોશિયાર માણસ છે, તેમને આપણે વિધાનસભામાં મત આપી દેશના વિકાસમાં આપણે એક મત છે, દેશનો વિકાસમાં આપણે ફાળો આપ્યો એ બરાબર જ છે. તો હું સૌને વિનંતી કરું છું કે આપણે મતદાન જરૂર કરીએ, પૂરેપૂરું મતદાન કરીએ. આજુબાજુના રહેવાસીઓને સૌને વિનંતી કરું આપણે 1% મતદાન થાય અને મનસુખભાઈને અને અર્જુનભાઈને વિજયી બનાવીએ અને આપણે ભારત દેશને મજબૂત કરીએ તેવી મારી સૌને નમ્ર વિનંતી છે.